હેલો નમસ્કાર જય માતાજી, હું છું સૂર્યદીપસિંહ વાળા। આજે નવા બ્લોગ સાથે નવી સફરની સાથે આજ ફરીવાર એકવાર મુલાકાત કરવી છે। આજની સફર છે, અમે આવ્યા છીએ અત્યારે સાપુતારા। હવે આજ જવાના છીએ મહારાષ્ટ્રના એક અદ્ભુત સ્થળે, એટલે હરિહર ફોર્ટે, અને એ પાછા મિત્રોની સાથે આવ્યા છીએ। અત્યારે સાપુતારાની અંદર છીએ, તમે સાપુતારાનું વેધર જોવો। અત્યારે અમે અમારા વિલાની અમે વિલ્લો રાખ્યો તો આજ રાતે, આ જુઓ આજ વિલ્લામાં રોકાણા હતા। હવે આજની સવારે 9 વાગ્યા છે, અત્યારે જવા માટે નીકળવી છીએ સાપુતારાથી હરિહર ફોર્ટ માટે। અહીંથી 110 કિલોમીટર થાય છે। ચાલો તમને પણ આગળ હરિહર ફોર્ટની મુલાકાત કરાવી। અત્યારે ત્રંબકેશ્વર અને હરિહર ફોર્ટ જવા માટે નીકળી ગયા છે। તમે નજારો જોવો, ખાલી રસ્તાનો નજારો જોવો, અફલાતુન, દિલ ખુશ થઈ જાય એક ફેર ખાલી। એવા રસ્તા છે, ચારે બાજુ પહાડ ને હરિયાળી ને ધુમ્મસ ને, એક નંબર હો। ખાલી નજારો જોવો તમે। અત્યારે જમવા માટે અત્યારે નાસિક હોલ્ડ કર્યો છે રેસ્ટોરન્ટમાં। પાપડ તો પેલા ખવાઈ ગયા હો, મગાઈ ભેગા। પાછળ નિકુલ છે, વાત કરે છે। હાલો હાલો હાલો। માતાજી સુખી રાખે યાર, આ ઘા સહન નથી થતા હવે। જમી લેવી પછી નોન સ્ટોપ હરિહર ફોર્ટ તરફ જવા તરફ નીકળી જાય। હરિહર ફોર્ટ પોગવામાં છે, પણ રસ્તો બહુ ખરાબ છે અહીંનો, 5-6 કિલોમીટરનો। જો ખાડા ખાડા ખાડા, 20 ગાડી ચાલે છે। વાગી ગયા છે અત્યારે 4 વાગી ગયા છે। ડાયરો થાકી નીકળી ગયો ને? નિકુલસિંહ થાકી નીકળી ગયા ને? થાકોડો ન લાગે। હરિહર ફોર્ટ 2 કિલોમીટર છે, પણ વચમાં ગાડીમાં પંચર પડી ગયું। એડવેન્ચર કરવું હતું ને, લ્યો એડવેન્ચર થઈ ગયું। એડવેન્ચર થઈ ગયું ને? આ રસ્તો બહુ ખરાબ છે। જો કોઈ ગુજરાત થી આવતું હોય તો ધ્યાન રાખજો, ધીરે ધીરે ગાડી હકાલજો। અમે ધીમે ધીમે ધકાલતા હતા, ઉપર વાળાની મરજી હશે। મહારાષ્ટ્ર વાળા હજી ઉભા રહે, પણ ગુજરાત વાળા નીકળશે ને તો ઈ નહીં રહે। ગુજરાત વાળા કોઈ રહેતા નથી ઉભા। અમને કેટલા જણા મળ્યા પણ કોઈ ઉભા ન રહ્યા। મહારાષ્ટ્ર વાળા બિચારા મદદ કરવા ઉભા રહ્યા, પણ ગુજરાત વાળા કોઈ ન ઉભું રહ્યું। આને તે મોજ કહેવાય ને। એ ખોલમાં હરિહર જવાનો પ્લાન કેન્સલ કરીને પંચર કરાવવા આવવું પડ્યું અમારે। 2 કિલોમીટર જ દૂર હતું હરિહર ફોર્ટ, પણ પેરવીલ માં પણ હવા નહોતી અને રસ્તો પણ ખરાબ હતો, એટલે વિચાર કર્યો પંચર કરાવી લઈ કમ્પ્લેટ। પંચર કરાવીને જવા નીકળી ગયા છે ત્રંબકેશ્વર બાજુ। હવે કીધું હરિહર ફોર્ટ કાલ જઈશું, કારણ કે આજ તો 5 વાગી ગયા છે અને 6 વાગે ક્લોઝ થઈ જાય છે એવા ગામના લોકો કહેતા હતા। ત્રંબકેશ્વર અહીંથી થાય છે 10 કિલોમીટર છે। સીએનજી નથી, નીકળશે આગળ આવશે। હવે નો આવે લગભગ, હમણાં જ નથી। સીએનજી તો એ છે થોડો। જો તમે નજારા જુઓ ખાલી। આજ તો અહીંયા રોકાઈ જવું છો, કાલ નીકળવું છું। આજ રોકાઈ જવું છે ત્રંબકેશ્વર। આજની નાઈટ ત્રંબકેશ્વર કરવાની છે, પછી કાલ સવારે તમને હરિહર ફોર્ટની મુલાકાત કરાવું। બપોર લગી ઉપાધિ રહી ને ત્રંબકેશ્વર પહોંચી ગયા છીએ અને હોટલ રાખી લીધી છે। સામેનો નજારો જોવો। હોટલે ફ્રેશ થઈ જાય પછી ભગવાન શિવના દર્શન કરવા જાવી। ફાઇનલી મહાદેવની પાસે પહોંચી ગયા છીએ। હર હર મહાદેવ। મંદિરની અંદર એન્ટ્રી લઈ લીધી છે।
હજી ટ્રાફિક એવું નથી. અડધી કલાકથી લાઈન ઊભી છે એમને. યાદ રહી ગયા. અરે એમનું પણ ગયું. તમારો પણ નમો પાર્વતી પતે. લાઈન ચાલતી થઈ ગઈ છે દર્શન માટે. चलो दीदी नीचे करो जाओ, अरे पीछे करो जाओ, चलो आगे लो, चलो सर आपके साथ चलो पीछे करो जाओ, या बोला દર્શન કરીને બહાર નીકળી ગયા છે. મસ્ત મજાના દર્શન થઈ ગયા છે બધા મિત્રોને. મહાદેવ મહાદેવ હર હર મહાદેવ.